કેમ છો બધા બધા મજામાં તો છો? તો આજે અમારી ગોમતી ગૌ માતા વિયાણા છે સવારે, અને અધૂરા મહિને વિયાણા, કારણ કે 7-8 મહિના જેવું થયું હતું. પણ હવે વાસડાને છે ને શરીરમાં જરા પણ રવાડી નથી, અને બસ સવારના આપણે હાથ અડે એટલે તો એને થોડી પીડા થઈ, એટલે ચામડી જ રહી, એટલે આખો દિવસ ધાબળો ઓઢાડી રાખ્યો છે. અને ગૌ માતાનું ખીરું જોયું હતું, કહેવાય ને પહેલા ટકના ખીરામાં કોલેસ્ટ્રોલ હોય, એટલે ભરપૂર હોય કેલ્શિયમ. તો એ કેલ્શિયમ જો મળે એટલે સવારથી અમે થોડું થોડું કરીને પાવીએ છીએ. તો કદાચ ને નસીબમાં હોય તો વાસડો ઊભો થઈ જાય, કારણ કે સવારનો ઊભો થઈ ગયો નથી, અને બસ આમનો પડ્યો છે સમધારણ. અને બસ એને હાથે ટીપું 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 દૂધ પીવે છે, વધારે પાય એકાય એમ નથી. અને બસ એનાથી જે પીવાય એ પાઈ છીએ. અને અમે બસ જો આવી રીતના ગૌ માતાની સેવા કરીએ છીએ, અને નાના વાસરુની છે. તો અમારી સેવા કેવી લાગી બધા કોમેન્ટમાં કહેજો, અને બધા અમારા વિડીયોને લાઈક શેર કરજો. અને જો આવી રીતના બિચારો સવારથી આમનામ જ કરે છે. હવે ભગવાન એને 100 વર્ષનો કરે, પણ હવે આપણથી તેનું દુઃખ જોવાતું નથી, કારણ કે મેં આ પહેલી વખત આવું જોયું છે. મારી પહેલા ગાય તરગી હતી, પણ એનું વાસરું તો ભગવાનને પ્યારું થઈ ગયેલું હતું. પણ અત્યારે આ ગૌ માતાને આ વાસરું આપ્યું છે, પણ એમાં જરા પણ રૂવાડી જ નથી. હવે એને પાવીને તો અમને એમ લાગે કે એને દુખાવો થતો હશે. અને ગૌ માતાને ચાટ્યો કે નહીં તો એને આમ તો લોહી આવવા માંડ્યું હતું. એટલે ગૌ માતા પાસે નથી રહી શકાતું. આ કેવા ભગવાને આમ સંજોગ આપ્યા કે મા દીકરા બે ભેગો નથી રહી શકતા. અમારે વાસળી કે વાસળો જી આવે અમારી માટે બધું અનુકૂળ જ હોય, પણ હવે ભગવાને જે ગોઠવ્યું ખરું, કારણ કે માથે અલગ રાખવીને અમને બહુ જ આમ દુઃખ લાગે છે કે નાનું વાસરું એની માથે અલગ છે. એની માહિતી વાસરું બોલે એટલે આમ કિલો તોડાવ એટલું બળ કરે, પણ પાસે લઈ નથી જઈ શકાતું, કારણ કે એની ચામડી બહુ આળી છે કે નહીં એટલા માટે. અને જો રૂવાડી આવી જશે પછી તો વાંધો નહીં. તમારો વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટમાં કહેજો. બધાને જય ગૌ માતા.